આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ બાળકના પરિવારજનોને મળી સાંત્વના આપવા સાથે સરકારને ન્યાય અને સહાય માટેની માંગ કરી હતી। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પર પરિવારની મુલાકાત લઈ દીપડાના હુમલામાં મૃત્યુ પામેલ નાનકડા બાળકને પીએમ રૂમમાં રિફર કરી એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગના નરભક્ષી દીપડાઓને છોડી દેશે, જેના કારણે આજે એક દુઃખદ ઘટના ઘટી। આજે કોલિયાપાડા ગામે ધોરણ 4માં અભ્યાસ કરતો દીકરો ખેતરમાં તેની મમ્મી સાથે હતો ત્યારે નરભક્ષી દીપડાએ તે બાળક પર હુમલો કર્યો। આ દીકરાને રાજપીપળા લાવવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તે મૃત્યુ પામ્યો। આ અત્યંત દુઃખદ ઘટના છે। સરકાર અને સરકારી તંત્રને અમે વારંવાર રજૂઆત કરી છે કે વારંવાર નરભક્ષી દીપડાઓને આદિવાસી વિસ્તારમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે અનેકવાર લોકોના જીવ જઈ રહ્યા છે। સરકારી વિભાગ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ વિષય પર કોઈ પણ ધ્યાન આપતું નથી। તો જે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે તેને યોગ્ય ન્યાય મળે અને સરકાર દ્વારા યોગ્ય સહાય મળે એવી માંગ છે। સાથે સાથે આવા જે નરભક્ષી દીપડાઓ છે તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે પકડવામાં આવે એવી પણ માંગ છે। નર્મદા જિલ્લો હોય કે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં અને ભરૂચ જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વારંવાર આવા નરભક્ષી દીપડાઓ છોડી દેવામાં આવે છે। આજે એક દુઃખદ ઘટના આજે આ ઉમલ્લા ગામમાં જે કોલીવાડા ગામ છે કોલિયાપાડા ત્યાં આ દુઃખદ ઘટના બની છે। ચોથા ધોરણમાં ભણતો દીકરો એની સ્કૂલેથી એમની મમ્મી જોડે ખેતર ત્યાં ગાડી તુવેરનું શાક તોડવા ગયો અને ત્યાં ગાડી આ નરભક્ષી દીપડા દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો અને છોકરાને રાજપીપળા લઈ આવતા ઉમલ્લા સિવિલ હોસ્પિટલમાંથી રાજપીપળા રિફર કર્યો અને રસ્તામાં જ આ છોકરો મૃત્યુ પામ્યો છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। સરકારને અને વહીવટીતંત્ર અને પ્રશાસનને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે આ નરભક્ષી દીપડાઓ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા એને છોડી મૂકવામાં આવે છે તો આવા અમારા આદિવાસી જે ખેડૂત પરિવાર છે એ લોકો પર વારંવાર હુમલો થાય છે। કોઈ મહિલાઓ હોય, આજે આ એક નાનકડો જેણે હજુ દુનિયા બરાબર જોઈ જ નથી, આજે તે બાળક પર પણ આજે આ હુમલો કરી અને આજે છોકરો આજે મોતને આજે મૃત્યુ પામ્યો છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। સરકારી પ્રશાસન હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એ આની પર કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી। હવે આ મસ્ત એકદમ હસતું ખીલતું છોકરું આજે આમણે ગુમાવ્યું છે, એમને પણ આવનારા દિવસોમાં યોગ્ય ન્યાય મળે અને યોગ્ય સહાય મળે અને સાથે સાથે આવા જે નરભક્ષી દીપડાઓ છે એ દીપડાઓને તાત્કાલિક ધોરણે એમને ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને પકડવામાં આવે। વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ક્યાં સુધી અમે આ આદિવાસી સમાજ અને આ ખેડૂતો જ આનો ભોગ વારંવાર બનતા રહીશું। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ। જય હિન્દ, જય ભારત। આજે આ ગરીબ પરિવારનો એકનો એક 11 વર્ષનો દીકરો આ દીપડાએ હુમલો કર્યો અને દીપડાએ ફાડી ખાઈને એ છોકરાને ગળાના ભાગે એના તીક્ષ્ણ દાંતોથી એનું દીપડા દ્વારા મૃત્યુ નિપજાયું છે। હવે આ જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ કે વારંવાર આવા નર્મદા જિલ્લાની અંદર ઘણા હુમલાઓ તમે વારંવાર પેપરમાં ન્યૂઝમાં આવે છે, તમારા એમાં આવે છે। હમણાં 2 મહિના 3 મહિના પહેલાંની ઘટના સાગબારામાં છે, ત્યાં બી એક છોકરાને આવી રીતે ત્યાં હુમલો કરીને એ કરી લેવામાં આવે છે। અહીંયા વારંવાર નાંદોદની આજુબાજુના ગામડાઓમાં લોકોને જાહેરમાં દેખાય છે। આ તો આમના ઉમલ્લાને આરપીએલ પાસેના ખેતીવાળા વિસ્તારની ઘટના છે, પણ અહીંયા તમે જુઓ તો નાંદોદની અંદર અહીંયા થરી, કરાઠા, લાચરસ, માંગરોળ, ગુવાત, ગોપાલપુરા, વાવડીના આ ખેતી લાયક એરિયાની અંદર પણ લોકોને થોડા દિવસે દીપડા દેખાય છે। તો હું આ જંગલ ખાતાને આટલી ખબર પડતી નથી। આ બેનને જો અહીંયા પગમાં બી એમના પર બી એ કરેલું છે, હુમલો થયેલો છે દીપડા દ્વારા, બરાબર। તો આ જંગલ ખાતાના કર્મચારીનો તમે ધ્યાન શું આપો છો? આ પાંજરા ક્યારે ગોઠવશો અને એમને પકડવાનું ઝુંબેશ ક્યારે કરશો?
તમને પેપર પર લેખિત આપવા આવે ત્યારે અમે ફોર્માલિટી પૂરી કરીને લોકોને પકડવા જઈએ, એવું તમને વારંવાર છાપવામાં આવે છે. તો આ બધા આજુબાજુ છોડી મૂકેલા દીપડાઓને પકડશો ક્યારે? એને ખસીકરણ કરો અને એની જે વન્ય અભયારણ્ય છે એમાં છોડો ને તમે ત્યાં.